વસંત પંચમીનું ધાર્મિક તથા વૈજ્ઞાનિક મહત્વ, પૌરાણિક કથા અને પૂજાના મુહૂર્તનો સમય અને વસંત પંચમી પર કરો આ મંત્રોનો જાપ. દેવી સરસ્વતી થશે પ્રસન્ન અને દેવી સરસ્વતીના તમારા પર વરસશે આશીર્વાદ. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલા મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. પંચાંગ અનુસાર દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિએ દેવી સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ એટલે વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. ગ્રંથ પ્રમાણે આ દિવસે દેવી સરસ્વતી પ્રગટ થયા હતા ત્યારે દેવતાઓએ દેવી સ્તુતિ કરી હતી. સ્તુતિથી વેદોના સ્ત્રોત બન્યા અને તેનાથી વસંત રાગ. એટલા માટે આ દિવસને વસંત પંચમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે જ્ઞાન અને બુદ્ધિની દેવી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાથી તેમના આશીર્વાદ મળે છે. ગ્રંથો પ્રમાણે વસંત પંચમીએ પીળા રંગના ઉપયોગનું મહત્વ છે. આ પર્વ બાદ શરૂ થતી વસંત ઋતુમાં ફસલ પકવવા લાગે છે અને પીળા ફૂલ પણ ખીલવા લાગે છે. એટલે વસંત પંચમી પર્વના દિવસે પીળા રંગના કપડાં અને પીળું ભોજન કરવાનું ખૂબ જ મહત્વ છે. આ તહેવાર ઉપર પીળા રંગનું મહત્વ એટલે જણાવવામાં આવ્યું છે કેમ કે વસંતનો પીળો રંગ સમૃદ્ધિ, ઉર્જા, પ્રકાશ અને આશાવાદનું પ્રતીક છે. એટલા માટે આ દિવસે પીળા રંગના કપડાં પહેરવામાં આવે છે, ભોજન બનાવવામાં આવે છે. વસંત પંચમી પર્વનું ધાર્મિક તથા વૈજ્ઞાનિક મહત્વ: એક, પીળો સાદગી અને નિર્મળતાને દર્શાવે છે. દરેક રંગની પોતાની ખાસિયત હોય છે જે આપણા જીવન ઉપર અસર કરે છે. હિન્દુ ધર્મમાં પીળા રંગને શુભ માનવામાં આવે છે. પીળો રંગ શુદ્ધ અને સાત્વિક પ્રવૃત્તિનું પ્રતીક માનવામાં આવે છે. તે સાદગી અને નિર્મળતાને પણ દર્શાવે છે. પીળો રંગ ભારતીય પરંપરામાં શુભનું પ્રતીક છે. 2, આત્મા સાથે જોડતો રંગ. ફેંગ શુઈએ પણ તેને આત્મિક રંગ એટલે આત્મામાં અથવા અધ્યાત્મ સાથે જોડતો રંગ જણાવ્યો છે. ફેંગ શુઈ સિદ્ધાંત ઉર્જા ઉપર આધારિત છે. પીળો રંગ સૂર્યપ્રકાશનો છે એટલે કે તે ઉષ્મા શક્તિનું પ્રતીક છે. પીળો રંગ આપણને સંતુલન, પૂર્ણતા અને એકાગ્રતાનું પ્રદાન કરે છે. 3, મગજ સક્રિય થાય છે. આ રંગ ડિપ્રેશન દૂર કરવામાં કારગર છે. તે ઉત્સાહ વધારે છે અને મગજને સક્રિય કરે છે. તે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરે છે. જ્યારે પીળા રંગના વસ્ત્ર પહેરવામાં આવે છે ત્યારે સૂર્યના કિરણો પ્રત્યક્ષ રીતે મગજ ઉપર અસર કરે છે. વસંત પંચમીનો પૂજાનો શુભ મુહૂર્ત: માહ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ
13 ફેબ્રુઆરીએ બપોરે 2:41 શરૂ થઈ રહી છે. આ તારીખ 14 ફેબ્રુઆરીએ બપોરે 12:09 પૂરી થશે. ઉદયા તિથિ મુજબ 14 ફેબ્રુઆરી બુધવારે વસંત પંચમીની ઉજવણી કરવામાં આવશે. સરસ્વતીની પૂજાનો શુભ સમય સવારે 7:01 થી બપોરે 12:35 સુધીનો રહેશે. આ રીતે મંત્રનો જાપ કરો. વસંત પંચમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી દેવી સરસ્વતીનું ધ્યાન કરો. પીળા અથવા સફેદ વસ્ત્રો પહેરો અને માતા સરસ્વતીની મૂર્તિ અથવા તસવીરની સ્થાપના કરો. જ્યારે તમે મંત્રનો જાપ કરો ત્યારે તમારું મુખ ઉત્તર અથવા પૂર્વ તરફ હોવું જોઈએ. દેવી માતાને પીળા ફૂલ ચડાવો અને પછી મંત્ર જાપ કરો. માતા સરસ્વતીના પૂજાના મંત્રો: શારદાએ નમસ્તભ્યમ મમ હૃદય પ્રવેશની પરીક્ષાય સમ ઉત્તીર્ણ્ય સર્વ વિષય નામ યથા સરસ્વતે નમો નિત્યમ ભદ્રકાલેમ નમો નમઃ. સરસ્વતી મહાભાગે વિદ્યે કમલોચનની વિદ્યારૂપે વિશાલાક્ષી વિદ્યાદેહી નમોસ્તુતે. સરસ્વતી બીજ મંત્ર: ઓમ હિમ હેમ સરસ્વતે નમઃ. નમસ્તસ્યે શારદે દેવી કાશ્મીરી પુરુ વાસિની ત્વામહ પ્રાથ્યે નિત્ય વિદ્યા દાન ચ દેહી મેં કબૂલ કંઠી તૃષા મુષ્ટિ સ્વારેભરણમ ભૂષિતા. મા સરસ્વતી દેવી જિજ્ઞાય સગ્નિ વિશ્યતામ. સરસ્વતી ગાયત્રી મંત્ર: ઓમ વાગ દ્રવ્ય ચ વિશ્વે કામરા જાય ધીમહિ તગ્નો દેવી પ્રચોદયત. ઓમ હૈમ શ્રી વાગ્વાદી સરસ્વતી દેવી મમ જીવ્યા સર્વ વિદ્યા દેહી દાપય સ્વાહા. મિત્રો, વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ધાર્મિક સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ.